હું તો કહું ધન સંપત્તિ મળી પણ રાજીપો ન મળે તેવી મોટી પ્રાપ્તિ નથી. હવે મળીને ક્યારે નોટ બંધ થઈ જાય હું ખબર કોની. હવે બિચારી કેટલાય બીજા ખડકી રાખ્યા કબાટના કબાટ ભર્યા છે બિચારા 500 ના 1000 ના. બોલો આપણે નિરાતે હોતા તેને આખી રાત ઊંઘ નહીં. હવે કરવું હું? અને મોદીએ પણ એવી વાલન શિરોટી ભરીને પેલા ડિક્લેર કરી દીધું જે પોતાનું કાળું નાણું ડિક્લેર કરશે અને 45% ભરવાના છે. પછી પકડા હે તો 75% ભરવા. હવે 75% ભરવાના બેંકમાં જમા કરાવે. કરે હું 25% વધે. એવા હલવાણા એવા હલવાણા. મને એમ છે બીજા ત્રીજા તો હલવાણા હશે પણ એમાંય એની લાઈનના જેટલા હલવા એમાં ખબર પડે તમને. મોદી સાહેબ ને લાઈનના જેટલા હલવાવાના છે એટલા દુનિયામાં કોઈ નથી હલવાવાના. બિઝનેસમેનો બહુ નહીં હલવાય. કામ એનું રૂટિંગ હોય. આમ ભલે કરોડોપતિ દે પણ એનું રૂટિંગ હોય એટલે બહુ નહીં વાંધો આવે. મનુષ્ય લાઈન ક્લિયર કરવા માટે આ ધંધો આદરો લાગે છે. કારણ કે આપણે બધા નથી કહેતા મોદી સાહેબ પોતે ટોપ લેવલ પર બહુ સરસ પણ બીજા નીચે હક નથી આવવા દેતા. બીજા ખાઈ કરે એનું શું કરવું? એ બધા હરખા કરી નાખવાના. અને તમારા શબ્દો સાંભળજો. મોટો વિરોધ એની લાઈન નો થવાનો. જોશો ને પેપરમાં તમે ભરા આવું. આ તો હજી તો આવ્યું નથી. પેલા કહી દઉં તમને એની લાઈન જ પેપરમાં ભરી આવો. તમને આ ક્લિપ જવા દેજો મારી. એની લાઈન જ પેપરમાં ભરી કારણ કે એની પાસે કબાટો ભર્યા છે અને ઘરના ઘર ભર્યા. હવે ક્યાં નાખવા? નાખવા ક્યાં? મને છે શાળો હાલે છે તાપણી કરીને તાપે જ થાય. બાકી બિઝનેસમેનો બહુ વાંધો નથી આવવાનો. બિઝનેસમેનો દાને આપી દે. બોલો આ લે ઉપાડો. ઓલાને હું કરવું? કારણ કે મેં નથી સાંભળ્યું કોઈ ઈ લાઈન વાળાએ કોઈ 2 કરોડ કે દાનમાં આપ્યા. તમે સાંભળ્યું કે આ સુધીમાં ક્યાંય પેપરમાં આવ્યું ઈ લાઈન વાળાએ? બાકી બિઝનેસમેનો તો લાખો કરોડો અબજો રૂપિયા દાનોમાં આપ્યા છે. એવા ઇતિહાસો બહુ જગ્યાએ જોવા મળે છે. પણ ઈ લાઈન વાળા ખબર નહીં કેમ થતું છે મારું. એટલે સંતો કે ભાઈ શુભ લક્ષ્મી હોય ને દૈવી લક્ષ્મી હોય ને તો આ માર્ગે વપરાય. બાપ તો વપરાય. ઓલી તો હવે હું તમને કહું ભલા લોખંડ ખાઈ ગયા હોય, કપચીઓ ખાઈ ગયા હોય, હવે સિમેન્ટ ને રગડો કરીને પી ગયા હોય. ઈ દાનમાં વપરાય? વાતમાં શું માલ છે? એ તો તાપણી જ કરવાની હવે બીજી વાત નહીં. હલન સિટકો ભર્યો. જોજો આખો અન્યથા મોદી સાહેબ નું નહીં લેતા કે ખોટું પગલું. ભલે આપણે અઠવાડિયું 15 તમારે વહીવટ અટવાય. કારણ કે 500 ને 1000 ની નોટો હોય તો વ્યવહાર કેમ કરવો એ અઠવાડિયાની ચિંતા છે. પણ આ કાયમની ચિંતા ટાળી નાખી. તારે તમે જુઓ ને આમ સફેદ કપડા વાળા ભાળે ને એટલે માણસ સમજે માળા અરે બોલે ગમે આટલા ખાઈ ગયો ને આટલા ભેગા કર્યા. પબ્લિક આમ જનતા વાતને સીધી સમજે તો એટલી રાજી થવાની. અને સાચું કહો હવે ભારત સદ્ધર થઈ જવાનું. ભારતની પાસે જે ધન છે ભક્તો અઢળક ધન છે પણ બધું શીલ બહુ થઈ ગયું. એ બધું બહાર આવ્યું છે. સવાલ જ નથી બીજો. વિકલ્પ જ ન રહ્યો. બોલો. અને અત્યારે 500 ને 1000 ની નોટોનું ચલણ બીજું ચલણ નથી. કરે હું કહો જ કાં તો બેઠા તાપે રસ્તો ન રે બીજો. હું તો કહું ઈ લાઈન વાળા વિરોધ કરે ને તો આમ જનતા ભેગી ભળી જાય કે અમારે આ જ જોઈએ ભલે અમારે સહન કરવું પડે. અને કેવો શેપ મારે પકડે ખબર? નાના માણસો 6 લાખ સુધી બેંકમાં જમા કરે છે ને કોઈ એને માથે કોઈ ટેક્સ નહીં. નાના માણસ પાસે 6 લાખ હોય છે ને 6 લાખ હોય છે ને. અને બિઝનેસમેનો ને મોટા ભાગે લગભગ બેંક થ્રુ હોય. અને મેં કીધું ની તો દાતાઓ છે તો આપી દે કોકને દાન આપી દે હે એને ચોલવાના. આ ફેરી પ્લાન બધાય પ્લાન બધાય. આ પ્લાનમાં સક્સેસ જવાનું. નો સક્સેસ જાય એવું લાગે ને આપણે તો બધા ભળી જવાનું પણ સક્સેસ કરીએ છૂટ્યો ભારતને આઝાદ કરવો. આઝાદ ભલે 75 વર્ષ પહેલા થયો પણ વાસ્તવિકતા હજુ ગુલામીમાં છે. એ લાઈન વાળાથી ગુલામીમાં છે. માફ કરજો બધા. અને સાચું કહું તમે જોજો 6 મહિનામાં એવી તેજી આવવાની. કારણ કે ફરવા મળશે નાણું ફરવા મળશે. 50% બ્લોક હતું ત્યાં 50% ફરતું હતું. 50% નળિયું બ્લોક થઈ જાય તો એટેક આવું ન થાય. આ એટેક આવું થયું કારણ 50% બ્લોક નળિયું.
બધી નળી ખુલી જાય પછી તો બાપા ભલે દોટા દોટું કરે એને કાંઈ ન થાય. એમ ભારત આખી દુનિયામાં પથરાઈ જવાનું. તમે જોવો ખરા, આ કાંઈ નાનું સામાન્ય પગલું નથી, અદભુત પગલું છે. મને બહુ ગમ્યું. તમને ગમ્યું કે ન ગમ્યું?